તમને એમ છે કે તમને કોઈ કહેવા વાળું જ નથી। આ ગુજરાતની જનતાએ તમને શાસન ઉપર બેહાડ્યા છે, તમને સત્તા આપી છે, તમે ટ્રસ્ટી છો, માલિક નથી, તમે કોઈ પેઢી નથી। તમે દર વખતે એવું કહો મુખ્યમંત્રી સાહેબ આવે 2000 કરોડની ભેટ આપી, શેની ભાઈ ભેટ, શેની ભેટ? અમારા રૂપિયા છે ને તમે આપો છો, અમને વ્યવસ્થા કરી દો છો, સુવિધા આપો છો। અરે મોડું કરો હો ને એમાં તમને દંડ થવો જોઈએ, તમને મારવા જોઈએ। ગુજરાતની પરિસ્થિતિ જોવો તમે, આજ યુપી ને બિહારના દાખલા ગુજરાતમાં દેવા માંડ્યા। અરે આજ બેન દીકરી તો ઠીક, એક સામાન્ય માણસ પોતાના ઘરેથી જણ મરદ આદમી બહાર નીકળતા ડરે છે। ક્યાં તમારી કાયદોની વ્યવસ્થા ગઈ? કોઈ કહેવા વાળું જ નથી। તમારા ગૃહમંત્રી 4 શબ્દો ફાંકા ફોજદારી કરીને વયા જાય, મુખ્યમંત્રી તો ભોરિયો બાપો, મક્કમ અને મૃદુ। શું મક્કમ અને મૃદુ? શાસક તો કઠોર હોવો જોઈએ। એક આદેશ છૂટે ને આ બધું રાબેતા મુજબ થવા માંડવું જોઈએ, અને તમને કોઈ કહેવા વાળો નથી। આ વખતે ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતોને નિરાશ કરવામાં આવ્યા તો યાદ રાખજો, આવનારા દિવસોમાં તમને ઘર ભેગીના કરી દેવાના થાય, બરોબર? આ હું તમને જાહેરમાં કહું છું, ગુજરાતની જનતા વતી કહું છું। ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે કે આ વિડીયોને તમે ફૂલ શેર કરો, બધે શેર કરો, સોશિયલ મીડિયામાં શેર કરો, અને આ લોકો સુધી આપણો અવાજ પહોંચાડી દો।